મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. આજે એક કાવ્ય. હમણાં જ 14મી ફેબ્રુઆરી આખા વિશ્વમાં વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવાયો. પ્રેમનું આ પ્રતીક, અને આજે એનું મહત્ત્વ જુવાન પેઢીમાં ઘણું વધી ગયું છે. પણ પ્રેમ તો બધી જાતનો હોઈ શકે. તો આપણે આજે એવા જ એક પ્રેમની વાત કરીએ. બધાને સૌથી પહેલાં તો હેપી વેલેન્ટાઇન્સ ડે. અને પ્રેમ હોય ત્યારે શું અને ન હોય ત્યારે શું, એ હું કાવ્ય દ્વારા કહેવા માગું છું. મળવી મુશ્કેલ મોહબ્બત જગમાં, મળવી મુશ્કેલ મોહબ્બત જગમાં, મળે તો સાચવવી મુશ્કેલ મોહબ્બત જગમાં, મળે તો સાચવવી મુશ્કેલ મોહબ્બત જગમાં. ના કિંમત સમજાય એની, ના કિંમત સમજાય એની, હોય નજર સામે જ્યારે, થાય પસ્તાવો જીવનભરનો, થાય પસ્તાવો જીવનભરનો, જાય સરકી પલમાં જ્યારે. મળવી મુશ્કેલ મોહબ્બત જગમાં, મળે તો સાચવવી મુશ્કેલ મોહબ્બત જગમાં. માંગે કુરબાની ઘણી મોહબ્બત, માંગે કુરબાની ઘણી મોહબ્બત, બસ આપવાનું જાણે મોહબ્બત, બસ આપવાનું જાણે મોહબ્બત. મોહબ્બત ખુદાનું રૂપ બીજું, હૃદય સિવાય એનું ઘર ના દૂજું. મોહબ્બત ખુદાનું રૂપ બીજું, હૃદય સિવાય એનું ઘર ના દૂજું. ન રહે તારા મારાનો ભેદ મોહબ્બતમાં, ન રહે તારા મારાનો ભેદ મોહબ્બતમાં, જીવી જવાય જિંદગી સાચી મોહબ્બતમાં, જીવી જવાય જિંદગી સાચી મોહબ્બતમાં. મળવી મુશ્કેલ મોહબ્બત જગમાં, અને મળે તો સાચવવી મુશ્કેલ મોહબ્બત જગમાં. મિત્રો, આ પ્રેમ એવી વસ્તુ છે જે આપવાનું જ જાણે છે. અને જો સાચો પ્રેમ મળે તો એને જીવનભર સાચવવાની આવડત બધામાં હોવી જોઈએ. કારણ કે જ્યારે નજર સામે હોય છે ત્યારે એની કિંમત નથી હોતી, પણ પલમાં જ્યારે સરકી જાય હાથમાંથી ત્યારે એનો પસ્તાવો પણ જીવનભર રહેતો હોય છે. મિત્રો, મારું આ કાવ્ય તમને જો ગમ્યું હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો, અને મિત્રોમાં અને જગતમાં સર્વત્ર પ્રેમની લહાણી કરજો, સાચા પ્રેમની. અને એ પ્રેમ માતા પિતા સાથે હોય, ભાઈ બહેન સાથે હોય, અથવા આપણી પત્ની સાથે પણ હોઈ શકે. પણ એને સાચવવો અઘરો છે. જો સાચવતા આવડી જાય તો જગ જીતી જવાય. ત્યાં સુધી મિત્રો, મળીશું આવતા સોમવારે. શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય બાય, સી યુ, બાય નેક્સ્ટ ટાઈમ.